હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જો હું તમને સાચું કહી દઉં ને તો આ રોલ મેં 2 થી 3 વખત બનાવ્યા અને દર વખત મારે તો ઓછા જ પડ્યા છે. જો તમે બનાવવાના હો તો વધારે બનાવજો. આજે આપણે એટલી સિમ્પલ રીતે બનાવશું કે આમાં આપણે રવો કે કાચા બટેટાનો ઉપયોગ પણ નથી કરવાના. બસ મેન 2 વસ્તુથી એટલા ટેસ્ટી બને છે કે જેને ખવડાવશો પૂછશે ક્યાંથી મંગાવ્યા. બધા આ રોલના ખૂબ વખાણ કરતા હતા, પણ આજે હું ખુદ પણ માનું છું કે આવા સ્વાદિષ્ટ રોલ મેં આની પહેલા ક્યારેય નથી બનાવ્યા. રોલ તો હું ઘણી બધી અલગ અલગ રીતે બનાવતી જ રહું છું, પણ આનો કોઈ જવાબ જ નથી. તો એકદમ સિમ્પલ એવા રોલ છે પણ ખાવામાં ખૂબ ટેસ્ટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ જેટલા પૌવા લીધા. પૌવા છે કોઈ પણ જાડા પાતળા વેરાયટીના તમે લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હવે અહીંયા પૌવા છે અને આપણે શરૂઆતમાં 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને સાફ કરીએ. આ રોલની ખાસ વાત એ છે કે જેટલા સિમ્પલ બને છે ને એટલા જ ખાવામાં ટેસ્ટી લાગે છે. આમાં કોઈ જાતની તામઝામ કરવાની જ નથી. તો અહીંયા પૌવા છે એને સરસ એવા આપણે વોશ કરી લીધા. તો આપણે એને પલાળવાના છે. પૌવાને એકદમ સરસ એવા સોફ્ટ કરવાના છે. તો જલ્દીથી આપણું કામ થઈ જાય તો એના માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું ગરમ પાણી એડ કરી દીધું. મતલબ કે પૌવા સરસ એવા પલળી જાય એટલું પાણી એડ કરવાનું છે, એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું. હવે ગરમ પાણી એડ કર્યું હતું તો આપણે એને ઢાંકી સાઈડમાં રાખીએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી તૈયારી કરીએ. તો એના માટે આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધું, એમાં એક મોટો આદુનો ટુકડો એડ કર્યો અને સાથે કુમળા ડંઠલ સહિત લીલા ધાણા 1 મુઠ્ઠી જેટલા એડ કરી દીધા. હવે 2 તીખા મરચાં એડ કરી અને આ રીતે અડધું મોડું મરચું એડ કરીએ, જેથી કરીને આપણી જે આ પેસ્ટ બને છે એકદમ સરસ એવો એનો કલર ગ્રીન આવે. સાથે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીએ. ખાંડ છે જરૂરથી એડ કરજો, ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરીએ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરી ઢાંકણ ઢાંકી અને આપણે આની એકદમ સરસ એવી પેસ્ટ બનાવવાની છે, સ્મૂથ એવી. તો આપણી આ પેસ્ટ બને છે ત્યાં સુધીમાં હું તમને યાદ દેવડાવી દઉં કે વિડીયો જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને સાથે એક મીઠી કોમેન્ટ પણ કરી દેજો, જેથી કરીને મારું મોટિવેશન બહુ વધુ વધી શકે. તો અહીંયા શું કર્યું, આપણે પેસ્ટ વાટી લીધી. આપણે એમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરેલો અને આ રીતની સ્મૂથ વટાઈ જાય એટલે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલું મોડું દહીં એડ કરવાનું છે. દહીં છે આપણે ફ્રેશ જ લેવાનું છે અને દહીંને સરસ એવું આપણે આની સાથે મિક્સ કરવાનું છે. જો તમે ઈચ્છો તો આપણી આ પેસ્ટ છે, મતલબ કે આપણી ચટણી છે સરસ એવી વટાઈ જાય પછી એમાં લાસ્ટમાં 1.5 ચમચી જેટલું દહીં એડ કરી આપણે એને થોડું એવું મિક્સર જારમાં ફેરવી લઈશું તો એકદમ સરસ એવું એ મિક્સ થઈ જાય છે. ચાલો, ચટણી તૈયાર છે તો સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણા પૌવા પણ હવે સરસ એવા પલળી ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો પૌવાનો એક દાણો છૂટો છે એટલું જ પાણી આપણે આમાં એડ કરેલું છે. અને અહીંયા આપણા પૌવા ગરમ પાણીમાં પલાળેલા હતા તો એકદમ સરસ એવા એ સોફ્ટ થઈ ગયા છે. તો પૌવાને આટલા સોફ્ટ કરવા જરૂરી છે. તો અહીંયા શું કર્યું, આપણે એમાં 2 થી 3 ચમચી જેટલી લીલી મેથીને બારીક કટ કરીને એડ કરી દીધી. સાથે કાચી મગફળી એટલે કે કાચા સિંગદાણાનો પાવડર આવો દરદરો કરીને એડ કરવાનો છે. મોટો આપણે એને વાટી લેવાનો છે. સાથે એક તીખું મરચું અને આદુના બારીક ટુકડા એડ કર્યા. સાથે એક ટુકડો કેપ્સિકમનો એડ કર્યો અને આ રીતે 2 ચમચી જેટલી કોબી એડ કરી. હવે આમાંથી કોઈ વસ્તુ તમારી પાસે નથી તો તમે એને આરામથી સ્કીપ કરી દેવાની છે અને જે વસ્તુ છે એનો ઉપયોગ કરી અને તમે આ રેસીપી બનાવી શકો છો. હવે 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ અને આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરીએ. લીલી મેથી તમારી પાસે નથી તો કસૂરી મેથી એડ કરી શકો છો. કસૂરી મેથી પણ નથી તો થોડું પાલક એડ કરી શકો છો. અને કાંઈ નથી તો છેલ્લે મીઠા લીમડાના પાન પણ એડ કરી શકાય છે. હવે સાથે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચીથી થોડી ઓછી હિંગ એડ કરીએ, અડધી ચમચીથી ઉપર લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર. 1 પાઉચ મેં અહીંયા મેગી મસાલાનું એડ કરેલું છે. એની જગ્યાએ ગરમ મસાલો, પાઉંભાજી મસાલો કે પછી કિચન કિંગ મસાલો પણ લઈ શકાય છે. તમારી ચોઈસ છે કે તમારે આને કઈ રીતે બનાવવા. જે પણ રીતે બનાવવો પણ આને એકવાર બનાવજો ચોક્કસ, કારણ કે સ્વાદમાં એટલા શાનદાર બને છે કે તમારી ઘરે બધા આના ફેન થઈ જશે. હવે અહીંયા શું કર્યું, બધા મસાલા એડ કરી આપણે આ રીતે પૌવાને મસળી અને મિક્સ કરવાના છે.
જો આ રોલમાં છે ને એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આ જે રોલ બને છે એમાં વધારે બાઇન્ડિંગ નથી જતું, મતલબ કે કોઈ વધારે લોટનો યુઝ નથી થતો. તો એના માટે શું કરવાનું કે પૌવાને પ્રોપર પલાળવા જરૂરી છે. પૌવા છે જો અધકચરા રહેશે, મતલબ કે થોડા હાર્ડ રહેશે, તો તેલમાં જઈને આ રોલ છે મતલબ કે છૂટા પણ પડી જતા હોય છે. તો અહીંયા બાઇન્ડિંગ માટે માત્ર 2 ચમચી જેટલો જ આપણે બેસનનો યુઝ કરેલો છે, વધારે પડતો બેસન નથી લેવાનો. અને જો તમે પહેલી વખત બનાવતા હોય અને તમને ડર લાગે કે રોલ છે તેલમાં જઈને છૂટા પડશે, તો અહીંયા શું કરવાનું છે કે બેસન છે એને થોડો તમારે શેકી લેવાનો છે અને પછી થોડો વધારે પણ તમે એડ કરી શકો છો. કારણ કે કાચો બેસન જો વધારે પડતો એડ કરશો તો એની પછી સ્મેલ આવવાનો પણ ડર રહેશે. અંદરથી જો રોલ છે કદાચ કાચો રહી જાય તો એનો ડર રહે આપને સ્મેલ આવવાનો. પૌવા છે તો પૌવાનો તો રોલ આપણે કાચો રહેશે જ નહીં, કારણ કે વધારે બાઇન્ડિંગ આપણે એમાં એડ કરેલી જ નથી. તો અહીંયા લોટ છે એને પણ સરસ એવો મિક્સ કરી આ રીતે આપણે એના રોલ મતલબ કે એનો શેપ નાસ્તાનો આપી દેવાનો છે. હું અહીંયા આ રીતે રોલ વાળું છું, એની જગ્યાએ તમે ટિક્કી પણ બનાવી શકો છો, બોલ્સ પણ બનાવી શકો છો. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે આ નાસ્તો બનાવી શકો છો. વસ્તુ બધી એવી જ યુઝ થાય છે જે આપણા ઘરમાં હોય જ છે. તો અહીંયા જોઈ શકો છો આપણે રોલ વાળી લીધું અને રોલને એકદમ ધ્યાનથી વાળવાનો છે કે એમાં બિલકુલ વધારે ક્રેક્સ ન રહે. શરૂઆતમાં આ રીતે હાથમાં લુવો લઈ આ રીતે સરસ એવો મસળવાનો છે, જેથી કરીને પૌવા છે એ સરસ એવા મેશ થઈ જાય. તો વિડીયોમાં હું દરેક નાની ટિપ્સ હું તમને દરેક વિડીયોમાં એટલા માટે જણાવતી જાઉં છું કે મારા વ્યુઅર્સની કોઈ પણ વસ્તુ બિલકુલ ખરાબ ન જાય. પહેલી જ વખતમાં તમારી ઘરે પણ આ રેસીપી આવી જ અને પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય. તો અહીંયા આ રીતના રોલ્સ આપણે વાળી લીધા. બધા રોલ્સ એ જ રીતે વળી જાય એટલે તમે જો ઈચ્છો તો આને તમે ફ્રીઝરમાં એરટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો. અને ઘરે જ્યારે કોઈ ગેસ્ટ આવે કે પછી તમને ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે માત્ર 5 જ મિનિટમાં તમે આને ગરમા ગરમ સર્વ કરી શકો છો. હવે અહીંયા કોઈ સાટો કે સ્લરી આપણે નથી બનાવવાની, તો તળવાના કઈ રીતે છે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો એના માટે તેલ છે એને થોડું મીડિયમ ગરમ રાખશું. એમાં આપણે એક બેચમાં આવે એટલા રોલ એડ કરી દઈશું. અહીંયા તેલ છે વધારે ગરમ નથી રાખવાનું. હવે તેલ ઓછું ગરમ મતલબ કે મીડિયમ ગરમમાં આપણે આપણા જે રોલ છે એ એડ કરી દીધા અને પછી આપણે એને તરત નહીં પલટાવીએ. થોડી વાર આપણે એને ક્રિસ્પી થવા દઈશું અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે, એ પણ એકદમ હળવા હાથે. ત્યાં સુધી શું કરશું, આ રીતે આપણે કડાઈને ફેરવતા રહીશું જેથી કરીને રોલ છે એક સાઈડથી દાજી ન જાય. અહીંયા જોઈ શકો છો હવે રોલ છે એ થોડા ક્રિસ્પી થવા લાગ્યા છે. તો આપણે એની સાઈડ છે આ રીતે એકદમ હળવા હાથે ચેન્જ કરવાની છે, કારણ કે રોલ છે એ તેલમાં જયા પછી થોડા સોફ્ટ થઈ જતા હોય છે. તો આવી રીતે ફોર્કની મદદથી પણ તમે એની સાઈડ આસાનીથી ચેન્જ કરી શકો છો. હવે આ થોડા ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમને આપણે હાઈ કરવાની છે અને આપણે હાઈ ગેસની ફ્લેમ પર હવે આપણે આને તળાવા દેવાના છે. તો જનરલી આપણે બીજો કોઈ એવો નાસ્તો બનાવતા હોય એમાં શરૂઆતમાં તેલને આપણે વધારે ગરમ રાખતા હોઈએ છીએ અને પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરતા હોઈએ છીએ. પણ આ રેસીપીમાં આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો રાખશું અને પછી આપણે હાઈ કરવાની છે. તો આ રીતે તળશું એટલે કોઈ સાટો કે સ્લરી વગર પણ આ રોલ એકદમ ક્રિસ્પી થશે, બિલકુલ તેલમાં છૂટા નહીં પડે અને એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. હવે તમને થતું હશે કે એકદમ સિમ્પલ વસ્તુમાંથી આ રોલ બનાવેલા છે તો સ્વાદ તો શું આનો અલગ આવવાનો, નોર્મલ વસ્તુમાં હોય એવો જ સ્વાદ તમને મળવાનો છે. પણ એવું નથી હોતું. ઘણી વખત નોર્મલ વસ્તુથી અને ઓછા મસાલાથી પણ જે વસ્તુ બને છે એનો સ્વાદ જોરદાર આવતો હોય છે. તો મારા કહેવાથી એક વખત આ રોલ તમે આ રીતે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસ બનાવજો. તમને અને તમારી ઘરે બધાને આ ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા જોઈ શકો છો તમે રોલ છે હવે ક્રિસ્પી પણ થઈ ગયા છે અને એની સાઇઝ કરતાં થોડા એ ફૂલી પણ ગયા છે અને રોલમાં ક્રેક્સ પણ આવી ગયા છે. તો પરફેક્ટ આપણા રોલ તળાયા છે, અંદર સુધી પ્રોપર એ પાકી ગયા છે. તો અહીંયા શું કરશું, આપણે હવે એનું તેલ નિતારી બધા રોલને આ રીતે જારામાં આપણે લઈ લેશું. એકદમ આરામથી બહાર કાઢવાના છે અને આ ઠંડા થયા પછી પણ એટલા ટેસ્ટી લાગે છે. તો જો તમે ઈચ્છો તો બાળકોના લંચ બોક્સમાં પણ આને તમે આપી શકો છો. જો તમે આનું નજીકથી લુક જોઈ શકો છો, એકદમ જોરદાર છે. જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એવા આપણા રોલ બને છે. અને સાથે આપણે જે ચટણી બનાવી એ બંનેનું કોમ્બિનેશન એકદમ જોરદાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો